દેવરભાઈ હા, શું કરો છો? આ વટાણાનું વાવેતર છે ભાઈ. બરોબર છે. હવે આમાં આવું બધું ગોઠવું અમે તો. બરોબર, હાથી આંકો છો? હાથી આખી છે બરાબર. 5 આયુનું વાવેતર છે. બરોબર છે. 5 આયુમાં આ રીતે પવનની આખી અટાણે આ પાછું બીજું હાથી હાલે એટલે ટૂંકા પવનની આખી નાખી તો દેવરભાઈ બધા આમાં તો ઘણા બધા એમ કહેતા હોય કે એક જ હાથી આંકવું જોઈએ, બીજું હાથી આંકવાથી નુકસાન જાય. હા, એમાં નુકસાન થાય પણ આપણે આમ આસુ હાથી આખી બહુ ઊંડું નહીં આંકવાનું. બરોબર છે. આપણે બેરો આમ નીકળી જાય ખર એ રીતે એમ. બરોબર છે. એટલે ટૂંકમાં તમારા બીજું હાથી તમે હાંકી રહ્યા છો. બરોબર છે. આ ભાઈ આપણે ત્યાં દેસુરભાઈની હાથી આંકવા આવ્યા છે. રણમલભાઈ છે ને પોતાની આ ગાડી ને બધું સંપૂર્ણ એની જે કુઠાહોજથી બનાવેલું છે દોસ્તો. અને દેસુરભાઈ એમ કહી રહ્યા છે કે આનું કામકાજ રણમલભાઈનું બહુ સારું છે. જે કોઈ મિત્રોને વટાણામાં હાથી હાંકવું હોય તો બીજા અન્ય જે છે એમાં પણ ચલાવી શકો છો અને વટાણામાં પણ ચલાવી શકો છો. તમારું નામ ભાઈ? મારું નામ રણમલભાઈ. રણમલભાઈ, ગામ તમારું? ગામ રીંગપર. બરોબર છે. તો તમે અહીંયા જાવ છો કે બીજે અન્ય જગ્યાએ જાવ છો? જ્યાં ઓર્ડર આવે અહીંયા મારા નંબર લખાવી દઉં. બરોબર છે. તમારા નંબર બોલી દો ને. 92442262. બરોબર છે. ગમે એનો ફોન આવશે તો જશો ને? આવો જવાનું જોઈએ દોસ્તો બરોબર છે. ગમે એટલી જારી હોય દોસ્તો જે સનેડામાં આપણે જે જારીને જે ટ્રેક્ટરમાં હાકડા પોડી થતી હોય તે આમાં પણ સિસ્ટમ છે. પાછળ રિવર્સ ગિયર છે, આગળ પર ચાલે છે અને 2 વ્હીલમાં ફિટ કરેલ છે ભાઈ. બરોબર. 2 વ્હીલની અંદર આપણે જે મોટરસાઇકલ છે એમાં ફિટ બનાવ્યું છે ભાઈ. મોટરસાઇકલની અંદર કુઠાહૂજથી બનાવેલું છે રણમલભાઈએ. અને ચાલો આપણે જોઈએ કે પાછળ કઈ રહેવાની જરૂર નથી, રેઢું પણ હાલે. બરોબર છે. નેવરા સહિત વાહે હાલ્યા જાય. બરોબર છે. ચાલો જોઈએ દોસ્તો તો આપણે કઈ રીતે હાથી ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો કે એમનેમ હાથી હાલ્યું જાય છે અને ફોરું હાથી હાંકવું દોસ્તો. ભારિયાંગું હાથી વટાણામાં હાંકવું નહીં. જો કોઈ મિત્રોને ખડનો પ્રોબ્લેમ થયો હોય ઝીણું તો બીજું હાંકવું. બાકી જો એક હાથીથી વકી જતું હોય તો બીજું હાથી હાંકવું નહીં. અને દોસ્તો તમે જોઈ શકો છો વટાણાની ગ્રોથ પણ સારી થઈ ગઈ છે અને દેસુરભાઈ દર વર્ષે વાવી રહ્યા છે. આપણે આગલા વિડીયામાં પણ એમને જોયું હતું અને સંપૂર્ણ માહિતી આપી હતી. અને આ વખતે પણ તેની સંપૂર્ણ બધા વટાણા જ વાવેલા છે અને વટાણાનો ગ્રોથ પણ સારો છે. અત્યારે બહુ સારું દેખાઈ રહ્યું છે દોસ્તો. ફૂલ ઉગાડવાની તૈયારી છે. દેસુરભાઈ દેસુરભાઈ આપણે ઓલા વિડીયામાં તો નહોતા કહી શક્યા પણ ટૂંકમાં આપણે ગઈ સાલ કેવું આની ઉત્પાદન આપ્યું હતું? ઉત્પાદન તો ભાઈ 15 થી 25 મણ સુધીનું ઉત્પાદન થાય. બરોબર છે. આપણે પેલા આગલા વિડીયામાં આપણે બોલ્યા છે બધાને થાય છે જેની વાવેતર કરે. બરોબર છે. એટલે આમાં તો ટૂંકમાં બીજું તો કઈ ખર્ચો આતે કે એવું કઈ તો બધું કઈ ન મળે ભાઈ. 2 ફેરે ઘુમરા મારી લ્યો અને 2 દવાના રાઉન્ડ આવે બસ. હવે આમાં એક પ્રોબ્લેમ મોટામાં મોટો દેવરભાઈ એ થાય છે કે વટાણા જ્યારે પાક ઉપર મળે ત્યારે ઘણા બધા એમ કહેતા હોય કે ખરી જાય આ તે એવા પ્રોબ્લેમ આવતા હોય. તો બીજા દર્શક મિત્રો જે લોકોએ વાવ્યા છે પ્રેરણા લઈ અને એ મિત્રોને હું તમે કહેવા માગશો કે ક્યારે વાઢવા જોઈએ, કેવું પોઝિશન થાય ત્યારે એની વાઢણી કરવી જોઈએ? એમાં એવું હોય આપણે એમ થાય કે બસ હિંગુ પાકમાંથી મળી ગયું. બરોબર. અતિ નહીં પાકવા દેવાના. કોઈ પણ વસ્તુ વધારે પડતી એનો પાક થઈ જાય તો ગમે વસ્તુ ખરવાની છે ને ભાઈ. બરોબર છે. એટલે થોડોક પાક મળી જાય એટલે એ લોકોને વાઢણી કરી લેવી જોઈએ. બાકી તો આ દાણો ખરે જમીનમાં એટલે દેખાય બહુ. આપણે ઓહો બહુ ખરી ગયા એમ 2-5 કિલો બગડે એવું કઈ નથી એમ. અને ઘણા બધા દેસુરભાઈ વટાણા તો આ સાલ ઘણા બધા વવાણા છે એટલે ઘણા મિત્રોને એ પણ ડર છે કે ભાવને તકલીફ થશે તો એ મિત્રોને કઈ રીતે સંગ્રહ કરવો, કઈ રીતે વેચવું, હકીકતથી નીકળી જાય ત્યારે વેચવું જોઈએ કે એને સંગ્રહ કરીને પછી એની કિંમત મળતી હોય છે? આમાં તો અત્યારે વિપુલભાઈ એવું છે બજારનું કોઈ જજમેન્ટ ફાઇનલ છે નહીં. બરોબર. આપણે રાખવામાં પણ થાપ ખાઈ જાય છે ખેડૂતો અને ક્યારેક હાજર ભાવમાં વેચવામાં ખેડૂતોને ફાયદો થાય છે. એ તો બજાર ઉપર આપણે આધારિત હોય અને આપણે એમ થાય કે ભાઈ એટલો ઉત્પાદન થયું અને એટલો આપણે ભાવ મળે છે, આપણે વીઘાનું સર્વૈયું કાઢીને એમ થાય કે બસ ઘણા સંતોષ માની લ્યો તો મજાનું છે ને. બરોબર છે. દેસુરભાઈ આમાં ટૂંકમાં કઈ આપણે રાખવાથી આમાં કઈ બગાડાતે એવું કઈ વટાણામાં આવે કે એવું ખરું? બગડે નહીં.
એમાં તો એના બરોબર. માટે આપણે કોઈ રાખવા હોય કદાચ હમ. તો ઓલી નાની પડીક્યું દવાની આવે એ ભેળવીને રાખી દ્યો. હમ મેં પણ ગઈ સાલ રાખ્યા હતા હમ અને મારું વટાણું લગભગ બધું બીમાં જ જો કે ઓનલી નીકળી ગયું છે બરાબર. બરોબર છે. એમાં કોઈ જાય તો ડખ ન પડે એમ. તો દર્શક મિત્રો, દેહુરભાઈ એમ કહે છે કે ભાઈ કોઈ વ્યક્તિ જેને સગવડ છે અને રાખવા હોય તો એ લોકો રાખી પણ શકે છે અને બિયારણમાં એની વેચણી પણ કરી શકે છે. તો દોસ્તો, હજી પણ આપણે આનો પાક મળશે ત્યારે એક વિડીયો બનાવીને તમને માહિતી સંપૂર્ણ આપશું કે ક્યારે શું કરવું એ. તો ચાલો મિત્રો, શું છે કે આપણે જ્યારે વાઢ પડે બરોબર. એવા પોઝિશનની અંદર વાઢવું હમ. આપણે બતાવશું મિત્રોને. થેન્ક યુ દેહુરભાઈ, બહુ ખૂબ સરસ.